હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારા પ્રોગ્રામ સવાલ તમારા ભાગ 3. તો તમે બધા જાણો છો કે અત્યારના સમયમાં યંગસ્ટરમાં એટલે કે છોકરીઓમાં અને સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતા, વજનમાં વધારો, ચહેરા પર ખીલ થઈ જવા, આ બધી સમસ્યાઓ વધી રહી છે. આ સમસ્યાઓનો સામનો કરવો બધા માટે મુશ્કેલ બની રહ્યો છે. કોઈકનું વજન નથી ઘટતું, કોઈકના ચહેરા પરથી ખીલ નથી જતા. તો આ સમસ્યા છે PCOS કે PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝ અથવા તો પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ. તો આજે આપણે એના માટે જ સુરતના ખ્યાતનામ ડૉક્ટર એવા ડૉક્ટર કાજલ માંગુકિયા, જે ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશિયાલિસ્ટ છે, જે છેલ્લા 15 વર્ષથી સુરતમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે એમની ફરજ બજાવી રહ્યા છે. તો હવે આપણે ચર્ચા કરીશું કે PCOS કે PCOD છે શું. તો આપણે ચર્ચા કરીએ ડૉક્ટર કાજલ માંગુકિયા સાથે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ મેમ, અમારા થોડાક સવાલો છે PCOS કે PCODને લઈને, કે જે સામાન્ય લોકોના જે સવાલો હોય કે આ પ્રોબ્લેમ છે શું અને તેનું નિવારણ કેવી રીતે લાવી શકાય. તો હું તમને થોડાક સવાલો કરવા માંગીશ કે પહેલાં તો PCOS કે PCOD છે શું. પહેલાં તો ખૂબ ખૂબ આભાર. અને આની સાથે આપણે શરૂ કરીએ કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ અથવા તો પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, રાધર તેને સિન્ડ્રોમ કહેવાય છે કારણ કે તે આખા શરીરને અસર કરે છે. બરાબર છે. આની અંદર જે મેઇન પ્રોબ્લેમ છે એ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. એટલે કે પહેલાં તો જણાવું કે આ ગર્ભાશયની કોથળી આ રીતે હોય છે, બંને બાજુના અંડાશય આ રીતે હોય છે અને આ બંને બાજુની ફેલોપિયન ટ્યુબ્સ હોય છે. બરાબર છે. તો આ જે ઓવરીઝ હોય છે જેની અંદર સ્ત્રીબીજ બનતા હોય છે, જ્યારે સ્ત્રીબીજની સંખ્યા વધારે પ્રમાણમાં બને છે તેને પોલિસિસ્ટિક ઓવરીઝ કહેવાય છે. એટલે કે અંડાશયની અંદર ઝીણી ઝીણી પાણીની પરપોટા જેવી ગાંઠ બની જતી હોય છે, જેને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. મેમ, મારો બીજો સવાલ છે કે PCOSના લક્ષણો શું છે અને એ કયા વયગાળામાં કે કયા એજ ગ્રુપમાં PCOSની સમસ્યા વધારે જોવા મળે છે. PCOSની જે સમસ્યા છે તે નોર્મલી જે ટીનેજર ગ્રુપ છે કે જે લોકોનું પીરિયડ હમણાં શરૂ થવાનું છે એવા લોકોમાં વધારે જોવા મળતી હોય છે, તથા જે રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ છે કે જે લોકોના મેરેજ થઈ ગયા છે, જેમને પ્રેગ્નન્સી પ્લાન કરવું છે, તેવા કેસમાં પણ PCOS જોવા મળતું હોય છે. એટલે આમ જો જોવા જઈએ તો એડોલેસન્ટ એજ ગ્રુપ એટલે કે 13 વર્ષ પછી ગમે ત્યારે PCOSની તકલીફ આવી શકે છે અને ટિલ 45 યર્સ એટલે 45 વર્ષની ઉંમર સુધી આ તકલીફ રહી શકે છે. અને જે ઇન્સિડન્સ છે પોલિસિસ્ટિક ઓવરીઝનો, એમ જનરલી અમે ફોર એક્ઝામ્પલ કે 10 છોકરીઓ OPDમાં અત્યારે આવતી હોય છે તો એમાંથી ઓલમોસ્ટ 9 છોકરીઓને PCODની તકલીફ હોય છે, કે જે લોકોનું માસિક અનિયમિત હોય છે તેવી તકલીફ સાથે જે છોકરીઓ આવે છે તેમાં ખૂબ એવું પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ જોવા મળતો હોય છે. અને એના જે લક્ષણો છે કે હું સમજાવું કે એ માથાના વાળથી લઈ અને પગ સુધી આખા જ શરીરને અસર કરતું હોય છે. જેમ કે હેર લોસ થવો, બરાબર છે, જે મેઇન પ્રોબ્લેમ છે બિકોઝ કે PCODમાં જે મેલ હોર્મોન્સ છે તેનું પ્રમાણ વધી જતું હોય છે અને જે ફિમેલ્સના હોર્મોન્સ છે એનું અસંતુલન થઈ જતું હોય છે. એટલે કે હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે આ તકલીફના સિમ્ટમ્સ જોવા મળે છે. તો પહેલાં આપણે વાત કરી કે હેર લોસ જોવા મળે છે. બીજું છે કે ફેસ ઉપર પિમ્પલ્સ, બરાબર છે, ખીલ, વધારે પડતા ખીલ થવા. પછી છે કે ચેસ્ટ ઉપર આપણને હેર ગ્રોથ દેખાય છે. ડોકનો જે ભાગ છે, બરાબર છે, જે પાછળ અહીંયા ડોકનો પાર્ટ છે તેમાં એક બ્લેક કલરનો પટ્ટો આવી જતો હોય છે અથવા તો કાળાશ દેખાતી હોય છે. તેના પછી છે કે પેડુના ભાગ ઉપર ચરબી ભેગી થવાનું જોખમ વધારે રહેતું હોય છે. પ્લસ હિર્સુટિઝમ એટલે કે ફેસ ઉપર છે, આપણે જેન્ટ્સમાં જે રીતે મુસ્ટેચ અને બિયર્ડ હોય છે તો અપર લિપ્સનો જે પાર્ટ છે ત્યાં હેર ગ્રોથ જોવા મળે છે અને ફેસનો જે સાઈડનો પોર્શન છે તેમાં પણ હેર ગ્રોથ જોવા મળતો હોય છે. હવે આની સાથે સાથે કેવું છે કે મેઇન પ્રોબ્લેમ જે હોય છે કે માસિક અનિયમિત થવું,
બરાબર. પીરિયડ્સ કોઈને 1.5 મહિને આવે, કોઈને 2 મહિને આવે, કોઈને 6 મહિને પીરિયડ્સ આવતું હોય છે. કોઈ વાર પીરિયડ્સ આવે છે તો પીરિયડ્સ બંધ નથી થતું, જેમ કે 15 દિવસે પીરિયડ આવે છે. ઇવન બ્લીડિંગ, એકદમ હેવી ક્લોટ્સ આવતા હોય છે. આવી બધી તકલીફો માસિકને લઈને થતી હોય છે. બીજું છે કે ઓબેસિટી, કે મોટા ભાગની મતલબ જોવા જઈએ તો 70 to 80% ઓફ ધ પેશન્ટ કે જે લોકોને PCOS છે તે લોકોનામાં ઓબેસિટી જોવા મળતી હોય છે. એટલે કે એમનું જે BMI છે તે ખૂબ હાઈ હોય છે. મોર દેન 30 જનરલી BMI જોવા મળતું હોય છે. પ્લસ લાંબા સમય સુધી જો આનું ટ્રીટમેન્ટ કરવામાં નહીં આવે તો જ્યારે તેમના લગ્ન થાય છે અને પ્રેગ્નન્સી પ્લાન કરવાનું હોય છે ત્યારે પણ તે લોકોને, કારણ કે અહીંયા જે સ્ત્રીબીજ બને છે, સ્ત્રીબીજ છૂટું પડવાનું તકલીફ થતી હોય છે, તો એના કારણે તે લોકોને પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ આવી શકે છે. અને જો લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ નહીં થાય તો એવા પેશન્ટમાં ફેટી લીવર છે અથવા તો ડાયાબિટીસનું જોખમ વધતું હોય છે. તો મેમ, પહેલાંના સમયમાં એવું હતું કે પીરિયડ્સ આવે છે, માસિક આવે છે, તો એવું છે કે થોડાક ટાઈમ આવે છે, પછી 2-3 વર્ષ સુધી નથી આવતા અને પછી પાછા આવે છે. મહિને સ્ટાર્ટિંગમાં એવું હોય છે કે બધાના મધર્સને એવું હોય કે હજી શરૂઆતની એજ છે તો માસિક આવે છે, પાછું થોડાક ટાઈમ પછી આવે છે, થાય કે ત્યારે આ વસ્તુ હજી સુધી ઘણા લોકોને એવું લાગે છે કે આ નોર્મલ છે. તો ખાલી માસિક અનિયમિત થઈ ગયું છે, વજનમાં વધારો નથી થતો, બીજા કોઈ સિમ્ટમ્સ નથી આવતા, તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ કે નહીં? તો આ સમસ્યા માસિક રેગ્યુલર નથી, તો આ સમસ્યા માટે ગાયનેકોલોજીસ્ટની તરત સલાહ લેવી કે ના લેવી? ખૂબ સરસ સવાલ છે. પહેલાં તો અહીંયા હું જણાવવા માંગીશ કે ફોર એક્ઝામ્પલ કે તમારી દીકરી છે અને 13-14 વર્ષ કે 15 વર્ષની ઉંમરે તેનું માસિક ચક્ર શરૂ થઈ ગયું છે અને જે શરૂઆતનો તબક્કો છે તેમાં એવું થઈ શકે છે કે એકવાર માસિક આવ્યું, પછી 3 મહિના, 6 મહિના કે 9 મહિના સુધી માસિક નથી આવતું અને તેના પછી તે નિયમિત રીતે આવવું જોઈએ. બરાબર છે. જેમ પહેલાંના જમાનામાં કહેતા હતા કે એકવાર માસિક આવ્યું પછી જો વચ્ચે 1.5-2 વર્ષ નથી માસિક આવ્યું તો ચિંતા કરવાની જરૂર નથી, પણ એના પછી જે માસિક શરૂ થાય છે કે ફોર એક્ઝામ્પલ 15 કે 16 વર્ષ પછી, તો તે માસિક નિયમિત રીતે આવવું જરૂરી છે. નોર્મલ મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે માસિક ચક્ર જે છે તે 28 દિવસ ±7 ડેઝ, એટલે જો તમારું માસિક 21 દિવસથી લઈ અને 35 દિવસની વચ્ચે રેગ્યુલર આવી રહ્યું છે તો તમારું હોર્મોન્સ બધા બેલેન્સ છે એવું કહી શકાય. અને જે બ્લીડિંગ છે એ 5 થી 7 દિવસ માટે આવવું એ નોર્મલ છે. ઘણીવાર શરૂઆતના 2-3 દિવસ હેવી ફ્લો થતો હોય છે, ચોથા દિવસ 5મા દિવસથી પછી સ્પોટિંગ થઈ અને માસિક બંધ થતું હોય છે. પણ જો તમને માસિક 7 દિવસ, 10 દિવસ કે 15 દિવસ શરૂ રહે છે અથવા 15 દિવસે માસિક આવે છે અથવા 1.5 મહિને, 2 મહિને માસિક આવે છે, એની સાથે સાથે તમારું વજન ભલે નથી વધતું પણ માસિક અનિયમિત થવું, એની સાથે બીજા સિમ્ટમ્સ જે અમે જોતા હોઈએ છીએ કે કોઈને પિમ્પલ્સ આવતા હોય છે, કોઈને ફેશિયલ હેર ગ્રોથ મેં કીધું એ પ્રમાણે હોઈ શકે, ડોકની પાછળનો ભાગ છે ત્યાં કાળા કલરનો પટ્ટો જો જોવા મળતો હોય તો પણ એને PCOSના લક્ષણો છે એવું કહી શકાય છે. અને ફાઇનલ જે અમે નિદાન કરીએ છીએ તે સોનોગ્રાફી દ્વારા તેનું નિદાન થતું હોય છે. પ્લસ તેના માટે હોર્મોન્સના બ્લડ ટેસ્ટ પણ એડવાઇસ કરવામાં આવતા હોય છે. તો મેમ, મારો હવેનો સવાલ છે કે PCOD વારસાગત હોઈ શકે કે ના હોઈ શકે? જો મારા મમ્મીને છે PCOD તો મને આવવાના ચાન્સ છે કે નથી? PCOD જે છે, PCOS રાધર હું કહીશ કે આ જે સમસ્યા છે તે ખરેખર વારસાગત છે એવું માનવામાં આવી રહ્યું છે. કારણ કે જો તમારી સિસ્ટર છે અથવા તો તમારી મમ્મી છે, તમારી માસી છે, તે લોકોને જો આ પ્રોબ્લેમ હોય માસિકની અનિયમિતતા, તો આ પ્રોબ્લેમ તમને પણ થવાની શક્યતા છે. કારણ કે PCOSને એક જેનેટિકલી ટ્રાન્સમિટ કહી શકાય છે. ઓલ્ધો એની જે બેઝિક થિયરી છે તે હજુ બહુ ક્લિયર નથી, પણ આજના જમાનામાં હું કહેવા માંગુ તો બિકોઝ ઓફ લાઇફસ્ટાઈલ, કે આપણી જે લાઇફસ્ટાઈલ છે તે ખૂબ અનિયમિત થઈ ગઈ છે, કે આપણું ઊંઘવાનું જે છે તે સમયસર નથી, ખાવાનું જે છે તેમાં જંક ફૂડ ને બધું બહારનો જે ખોરાક છે તેનું સેવન વધી ગયું છે, ઉજાગરા વધી ગયા છે. જેમ કે અત્યારે ખ્યાલ જ છે કે આપણે નેટફ્લિક્સ છે કે કોઈ પણ ચેનલ છે તેના પર વેબ સિરીઝ છે, મૂવીઝ છે, આ જોવામાં સમય નીકળી જતો હોય છે અને તેના કારણે નિંદ્રા વ્યવસ્થિત થતી નથી, પૂરતી ઊંઘ નથી થતી,
ખાવાનું જે છે તે વ્યવસ્થિત લેવાતું નથી, પાણીનું સેવન ઓછું થઈ ગયું છે, જે રેગ્યુલર આપણે એક્સરસાઇઝ કરીએ, બરાબર છે, અત્યારનું બધાનું જીવન એકદમ બેઠાડું જીવન જેવું થઈ ગયું છે. તો આ બધા કારણોના કારણે પણ પીસીઓડી થઈ શકે છે. તો મેમ હવે તમે પહેલાં જણાવ્યું કે લગ્ન પછી પ્રેગ્નન્સી માટે કે કન્સીવ કરવામાં તકલીફ પડે, બાળક રાખવામાં તકલીફ પડે, તો પછી એવું કહી શકાય કે બાળક જો રાખવું હોય, તમને પીસીઓડી હોય જ, તો ખાલી આઈવીએફ માત્ર ટ્રીટમેન્ટ છે કે જેનાથી તમે પીસીઓડી સાથે કે પીસીઓએસ સાથે તમે બાળક રાખી શકો? આ સવાલ પણ ખૂબ સરસ છે. પહેલાં તો હું એ કહેવા માગું છું કે ઘણા બધા લોકોમાં એવી માન્યતા હોય છે કે એકવાર જો પીસીઓએસ છે તો આ પેશન્ટને આઈવીએફથી જ રિઝલ્ટ મળશે, એવું ખરેખર હોતું નથી. કારણ કે ડિપેન્ડ કરે છે કે તમને માઇલ્ડ વેરાયટી છે, મોડરેટ છે કે સિવિયર વેરાયટી છે, તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ કેટલું છે, બરાબર, તમારું જે સ્ત્રીબીજ છે તેની ક્વોલિટી કેવી છે, અને ઘણા બધા બીજા ફેક્ટર્સ હોય છે, જેમ કે ફેલોપિયન ટ્યુબ્સ તમારી ઓપન છે કે બ્લોક છે. આ બધા જ વસ્તુ જાણવી જરૂરી છે. અને આ માન્યતા ખોટી છે કે એકવાર પીસીઓએસ હોય તો આ પેશન્ટને આઈવીએફની ટ્રીટમેન્ટથી જ રિઝલ્ટ મળશે, તેવું એ સાચું નથી, બરાબર છે. એની પહેલાં ઘણી બધી ટ્રીટમેન્ટ છે, જેમ કે બેઝિકલી મેં હમણાં વાત કરી કે 80%થી વધારે લોકોને ઓબેસિટીની તકલીફ હોય છે, કે એમનું વજન ખૂબ વધારે હોય છે, અને એની સાથે સાથે પીસીઓએસ પ્લસ માસિક અનિયમિત અને પ્રેગ્નન્સી નથી રહેતી. જ્યારે આવી તકલીફવાળા પેશન્ટ આવે છે ત્યારે એ લોકોને જણાવવામાં આવે છે કે એટલીસ્ટ તમારું વજન 10% પણ ઓછું થશે તો તેની સામે જે તમારું હોર્મોનલ બેલેન્સ છે તે ખૂબ સારી રીતે થઈ શકે છે. અને જો તમે વજન ઉતારો છો, સાથે સાથે તમે દવાનું પણ વ્યવસ્થિત રેગ્યુલર મેડિસિન લઈ રહ્યા છો અને ફર્ટાઇલ પીરિયડમાં પ્લાનિંગ કરો છો, તો મારા ખ્યાલથી એટલું બધું અઘરું નથી હોતું. મેમ હવેનો સવાલ છે કે જે કોમોર્બિડ ફેક્ટર્સ કહેવાય, જેવા કે બ્લડ પ્રેશર છે, હાઈ બ્લડ પ્રેશર, લો બ્લડ પ્રેશર, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, આ બધું પીસીઓએસને કંઈ અસર કરે છે ખરું? યસ, આ વાતમાં હું કહીશ કે પીસીઓએસ જે છે તે બેઝિકલી એક મેટાબોલિક ડિઝીઝ છે અને એ આખા શરીરને અફેક્ટ કરે છે. જેમ હમણાં મેં જણાવ્યું કે ઓબેસિટીનું પ્રમાણ વધી જાય છે, પ્લસ ડાયાબિટીસનું જોખમ રહેતું હોય છે, જેને અમે જનરલી ટાઈપ 2 ડાયાબિટીસ કહેતા હોઈએ છીએ. કારણ કે પીસીઓએસવાળા જે પેશન્ટ્સ છે તેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થતું હોય છે. એટલે નોર્મલી આપણે કંઈ ગળી વસ્તુ ખાઈએ છીએ કે ગળપણ ખાઈએ છીએ તો આપણા બ્લડની અંદર શુગરની માત્રાને કંટ્રોલ કરવા માટે તરત જ ઇન્સ્યુલિનનું સિક્રિશન શરૂ થઈ જતું હોય છે. પણ જે પેશન્ટની અંદર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે તો આવા પેશન્ટનું બ્લડ શુગર વધારે રહેતું હોય છે અને લાંબા ગાળે તે લોકોને ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. પ્લસ ડાયાબિટીસને કારણે જે કોમ્પ્લિકેશન્સ થતા હોય છે કે હાથ પગમાં ખાલી ચડી જતી હોય છે, નમ્બનેસ આવતી હોય છે, આવી બધી તકલીફો પણ આવા પેશન્ટને થઈ શકે છે. મેમ તમે પહેલાં જણાવ્યું કે બરાબર ઊંઘ ના થાય, જંક ફૂડ જેટલું વધે છે અત્યારે, કે અત્યારના ટાઈમમાં એવું છે કે ઓનલાઈન ફૂડ ડિલિવરીથી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કાંઈ પણ લઈને ખાઈ લેવાનું, અને લાઈફસ્ટાઈલ તો જંક ફૂડ, પછી દિવસ દરમિયાનનું જે કામનું ટેન્શન છે ફિમેલ્સમાં કે યંગ ગર્લ્સમાં, કોઈકને ભણવાનું ટેન્શન છે, કોઈકને ઘરનું ટેન્શન છે, કોઈકને લગ્નનું ટેન્શન છે, તો કોઈ ફિમેલનું એમાં સ્ટ્રેસ, એનું ટેન્શન, એનું જંક ફૂડ અને એનું લાઈફસ્ટાઈલ એ કેટલું અસર કરે છે પીસીઓડીને? પીસીઓએસ જે છે ને બેઝિકલી આમાં લાઈફસ્ટાઈલને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. જો તમારી લાઈફસ્ટાઈલ એકદમ રેગ્યુલર રીતે, નિયમિત રીતે તમે એક્સરસાઇઝ કરો છો, તમારું જે ખાવાનું જે છે, હું એવું નથી કહેતી કે તમારે બહારનો ખોરાક અથવા તો જંક ફૂડ લેવાનું જ નથી, તમે જંક ફૂડ લઈ શકો છો પણ એક લિમિટમાં લેવાનું છે, બરાબર છે. કે અઠવાડિયામાં 7 દિવસ છે, તમને એક દિવસ આપણે કહીએ કે ચીટ ડે છે, બરાબર છે, તો એ એક અલાઉડ છે. પણ તમે જેમ કહેતા હોય કે 7 દિવસમાંથી આપણે 5 દિવસ હોટલનું જમવું છે અને 2 દિવસ ઘરનું, તો આ વસ્તુ યોગ્ય નથી, બરાબર છે. હવે બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમારી જે ઊંઘ છે, હવે પૂરતી ઊંઘ એટલે શું? પૂરતી ઊંઘ એટલે મિનિમમ તમારી 6 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ થવી જરૂરી છે. પછી તમે રાત્રે ઉજાગરા કરો કે 2-3 વાગ્યા સુધી તમે સ્ટ્રેસ લો છો કે વોટેવર મૂવીઝ જોવો છો કે વેબ સિરીઝ જોવો છો,
સવારે તમારું ઉઠવાનું લેટ છે, એટલે તમારું આખા દિવસનું જે શેડ્યુલ છે, તમારું બ્રેકફાસ્ટનો ટાઈમ જ મોડો શરૂ થશે, બરાબર? એટલે તમારું લંચ, ડિનર બધું જ આના લીધે અફેક્ટ કરશે. અને બીજી અગત્યની વાત કે હમણાં જે તમે કીધું કે ભાઈ હોમ ડિલિવરીઝ, અત્યારે ફ્રી હોમ ડિલિવરીઝ થઈ ગઈ છે, સ્વિગી આવી ગયું છે, આ બધાના લીધે શું થાય છે કે એક ફોન કરો અને તમારું જે ઓર્ડર્સ છે એ ઘરે મળી જાય છે. તો ઘણીવાર એવું થાય છે કે ભાઈ લેટ નાઇટ્સ કે 10-11 વાગે ભૂખ લાગી છે, અરે સ્વિગી તો છે ને, એમ કે સ્વિગી પરથી ઓર્ડર કરી દો. તો તમારું રાતનું જે ભોજન છે તે જેટલું હેવી હશે એટલું તમને આ તકલીફમાં તમારું વજન વધારવા માટે આ એક રોલ હોય છે કે રાત્રે તમે 10-11 વાગે જમો છો, પછી તમારી કોઈ ફિઝિકલ એક્ટિવિટી થતી નથી, તમે મૂવીઝને એવું જોઈ અને ઊંઘી જાઓ છો, બરાબર છે? તો આના કારણે પણ મેદસ્વીપણું આવવાની શક્યતા વધી જાય છે. કોઈ સ્ત્રીની દિવસ દરમિયાનનું કામ બરાબર હોય, એની લાઈફસ્ટાઈલ બરાબર હોય, તો ઘણા પેશન્ટ હોય છે, એના ક્વેશ્ચન એવા હોય છે કે હું તો દિવસ દરમિયાન ઘરનું બધું કામ કરું છું, બહારનું નથી જમતી, પ્રોપર ફૂડ લઉં છું, અઠવાડિયામાં એકવાર પણ બહારનું નથી ખાતી, તો મને શા માટે PCOS થાય? તો મને શું કામ બાળક રાખવામાં તકલીફ પડે છે? તો આ માટે શું કહેવું છે તમારું? જો તમારી લાઈફસ્ટાઈલ પણ સારી છે, તમે તમારું બહારનું જમવાનું પણ એટલું બધું નથી, પણ જેમ મેં પહેલાં કીધું કે PCOS જે છે તે હેરિડિટરી પણ ટ્રાન્સમિટ થાય છે, એટલે કે જેનેટિકલી જો તમારા મમ્મી છે, તમારી બહેન છે, તમારા માસી છે, એ લોકોને કોઈને પણ PCOSની તકલીફ હોય અથવા તો ઓબેસિટીની તકલીફ હોય તો આ એક વસ્તુ વારસાગત પણ છે, બરાબર છે? PCOS બેઝિકલી છે ને મલ્ટીફેક્ટોરિયલ છે, એટલે કે બહુ બધા રીઝન્સ છે જેના કારણે અત્યારે PCOSના કેસીસ વધી રહ્યા છે. જેમ કે પહેલું મેં કીધું કે જેનેટિકલી એટલે કે વારસાગત હોઈ શકે, બીજું છે કે તમારું જમવાનું ને બધું આપણે કીધું કે લાઈફસ્ટાઈલ જો વ્યવસ્થિત નહીં હોય તો પણ આ તકલીફ થઈ શકે છે. વેરી ઇમ્પોર્ટન્ટ કે સ્ટ્રેસ, બહુ વધારે પડતો તમે સ્ટ્રેસ, એટલે કે તમારો સ્વભાવ પણ આ વસ્તુ પર ઘણી બધી અસર કરે છે. જો તમારો સ્વભાવ એવો છે કે કોઈ પણ વસ્તુને વધારે તમે ચિંતાનું રૂપ આપી દો છો, તો તેના કારણે ઘણીવાર એવું થતું હોય છે કે ઓવર ઇટિંગ શરૂ થઈ જતું હોય છે, અને અગેન ઓવર ઇટિંગ લીડ્સ ટુ ઓબેસિટી, અને જેટલું તમારું ફેટ લેવલ વધતું જશે તેટલું તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ વધતું જશે. મેમ, હવે સૌથી અગત્યનો સવાલ, સ્ત્રીઓને મૂંઝવતો સૌથી મોટો પ્રશ્ન કે મારું વજન ઘટશે કે નહીં. એવું નહીં માત્ર PCOS માટે જ, પણ બધી સ્ત્રીઓને આ સવાલ મૂંઝવે જ છે કે મારું વજન એકવાર વધી ગયું છે તો મારું વજન ઘટશે કે નહીં, અને શું PCOSમાં સાચે જ એક્સરસાઇઝથી કે ડાયટથી વજન ઘટી શકે ખરું? યસ, PCOSના પેશન્ટ્સમાં ડાયટ અને રેગ્યુલર એક્સરસાઇઝ, મારા વર્ડ્સ સાંભળજો કે રેગ્યુલર એક્સરસાઇઝ પ્લસ એની સાથે સાથે આપણે ડાયટિંગ નથી કરવાનું. નોર્મલી શું થતું હોય છે કે લોકોને એવું આમ માન્યતા છે કે ડાયટ ને ડાયટિંગ બોલે છે લોકો, બરાબર છે? કે જેમ કે હવે અત્યારે કરીના કપૂર છે કે એનું 0 ફિગર કરીના કપૂર જેવું બનાવવા માટે આપણે તો ડાયટિંગ પર ઉતરી જવું પડે. હવે ડાયટિંગમાં બેઝિકલી લોકો શું કરી રહ્યા હોય છે કે સદંતર તમે જમવાનું એકદમ ઓછું કરી નાખે, અથવા તો દિવસમાં 1 કે 2 જ વાર જમે છે. જો તમે વધારે સમય માટે ભૂખ્યા રહેશો તો પણ તમારું વેઇટ ગેઇન થઈ શકે છે. એટલે પ્રોપર ડાયટિશિયનની એડવાઇસ લઈ અને તમે ડાયટ ફોલો કરો, પ્લસ ફિઝિયોથેરાપિસ્ટની એડવાઇસ લઈ અને રેગ્યુલર તમે જો કસરત કરશો તો હું એવું માનું છું કે આ 2 વસ્તુ જો રેગ્યુલર થાય, પ્લસ મન હોય તો માળવે જવાય, કે આપણું મન જો સ્ટ્રોંગ હોય, બરાબર છે? આજે કાજલબેન બધી એડવાઇસ આપશે, તમે સાંભળશો બી ખરા, પણ અલ્ટિમેટલી એ તમે જ્યારે ફોલો કરશો, એને ઇમ્પ્લિમેન્ટ કરશો તમારી લાઈફમાં, ત્યારે જ તમને તેનું રિઝલ્ટ મળશે. મેમ, એવો ક્વેશ્ચન છે કે PCOS માટે ટ્રીટમેન્ટ લેતી ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈને મેડિસિન છે, એક્સરસાઇઝ છે, ડાયટ છે, ચલો સૌથી વધારે ચલો કોઈ એક્સરસાઇઝ કે ડાયટ પ્રોપર ફોલો નથી કરતું, એમાં જેવી રીતે તમે કીધું ચીટ ડે, એવી રીતે 2-4 દિવસ ચીટ ડે લે છે, તો એવું બની શકે ખરું કે ખાલી માત્ર દવાથી PCOS સારું થઈ શકે ખરું? ખાલી દવાથી PCOS સારું થઈ શકે નહીં. આના માટે મેં કીધું એ પ્રમાણે છે કે તમારા ગાયનેકોલોજિસ્ટ, તમારા ડાયટિશિયન, તમારા ફિઝિયોથેરાપિસ્ટ, આપણે કહીએ ને એક ટ્રાયેંગલ છે, અને આ 3 લોકોનું મહત્ત્વ એક સરખું જ હું માનું છું. કારણ કે દવા તો જ અસર કરશે
જો તમે તેની સાથે સાથે તમારું ડાયટ પણ ફોલો કરશો અને કસરત પણ રેગ્યુલર કરશો. ડાયટમાં હું ખાસ જણાવવા માંગુ છું કે જે લોકોને PCOS હોય છે, મોટાભાગની જે ફિમેલ્સ છે તે લોકોને ફૂડ ક્રેવિંગ વધારે હોય છે, કે ગળપણવાળી વસ્તુ તે લોકોને વધારે ભાવતી હોય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા હું કહેવા માંગુ છું કે તમને પોતાને જ તમારો વીક પોઈન્ટ ખબર હોય છે કે આજે મને ચોકલેટ્સ બહુ વધારે ભાવે છે, મને આઈસ્ક્રીમ બહુ વધારે ભાવે છે, કે મને ગળી વસ્તુઓ વધારે ભાવે છે. તો એકવાર શાંતિથી બેસી અને વિચારજો કે તમારા પોતાના વીક પોઈન્ટ્સ કયા કયા છે, અથવા તો તમને કયા કયા ફૂડનું ક્રેવિંગ વધારે થાય છે અને એ ફૂડ તમારું વજન વધારવા માટે સહભાગી થાય છે. અને જો તમે એ ફૂડનો કંટ્રોલ કરી દેશો તો મારા ખ્યાલથી તમારા માટે વજન ઉતારવું ઘણું ઇઝી થઈ જશે. મેમ, હવે મારો છેલ્લો સવાલ છે કે PCOS શું સંપૂર્ણપણે નાબૂદ થઈ શકે ખરું કે ના થઈ શકે? PCOS ઘણા બધા OPDમાં પેશન્ટ્સ આવતા હોય છે. જનરલી હમણાં લાસ્ટ વીકમાં જ હું કહું ને તો એક જ ફેમિલી અને એ ફેમિલીની 8 થી 9 છોકરીઓને PCOS છે. એટલે કાકા બાપાની છોકરીઓ, એટલે 4 ભાઈ અને એમની ઓલમોસ્ટ બધાની 2 ડોટર્સ, અને એ બધાને જ PCOS છે. જ્યારે ફર્સ્ટ પેશન્ટ આવ્યું, એનું કાઉન્સિલિંગ કર્યું, એને સમજાવ્યું, એટલે આખા ઘરમાં બધાની જ આંખો ચમકી કે ખરેખર આ બધાને ટ્રીટમેન્ટની જરૂર છે. અને તે લોકો જ્યારે મને મળવા આવ્યા ત્યારે લોકોનો સવાલ એ જ હતો કે મેડમ, આ બધી જ દીકરીઓને સારું થઈ જશે ને? એમ કે તમારી દવા કરશું એટલે બધું સારું થઈ જશે ને? તો અહીંયા હું જણાવવા માંગુ છું કે PCOS જે છે તેને આપણે નાબૂદ નથી કરી શકતા, કારણ કે PCOS એક હોર્મોનલ પ્રોબ્લેમ છે. તમારા હોર્મોન્સ અનિયમિત છે. મારી પાસે કે કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ પાસે તમે જ્યારે ટ્રીટમેન્ટ લેશો ત્યારે તમારા હોર્મોન્સને રેગ્યુલર કરશે. બરાબર છે. આજે જે દીકરીઓ છે 16 વર્ષથી 20 વર્ષની ઉંમરની, તો એ લોકોને અમે 3 મહિના કે 6 મહિનાનો દવાનો કોર્સ આપતા હોઈએ છીએ, કે 21 દિવસની દવાનો કોર્સ તેમના હોર્મોન બેલેન્સ કરવા માટે. તેના પછી એને અમે બ્રેક આપતા હોઈએ છીએ. જ્યારે ઘણા ભાગની છોકરીઓના પીરિયડ્સ રેગ્યુલર થઈ જાય છે, પણ જેનું વજન વધારે છે, ઓવરવેટ છે, એ લોકોનામાં તકલીફ આવી શકે છે કે જેવી એ લોકો દવા બંધ કરે છે એના પછી હતા ત્યાં ને ત્યાં, કે કદાચ 1-2 મહિના પીરિયડ્સ રેગ્યુલર આવી જાય અને પછી એ લોકોનું પીરિયડ્સ જેમ પહેલાં અનિયમિત હતું એ જ રીતે શરૂ થઈ જાય છે. તો અહીંયા હું એ વસ્તુ પણ કહેવા માંગુ છું કે તમારે તમારા બેઝિક હોર્મોન્સના ટેસ્ટ કરાવવા જરૂરી છે. જો તમને થાઇરોઇડની પ્રોબ્લેમ છે તો તમને એ રીતે પણ ગાઈડ કરવામાં આવશે, પ્લસ વેઇટ લોસ માટે પણ ગાઈડ કરવામાં આવે છે. અને એટ ધી એન્ડ એટલું કહીશ કે પછી જો તમને 6 મહિના કે વર્ષની દવા લો છો, ફરક નથી પડતો, હોર્મોન્સ તમારા અનિયમિત છે, તો પછી જ્યારે તમારા લગ્ન થાય છે, પ્રેગ્નન્સી પ્લાન કરો છો, ત્યારે જરૂર ને જરૂર તમારે ટ્રીટમેન્ટ લઈ અને પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરવી યોગ્ય રહેશે. અંતમાં હું મેસેજ આપવા માંગુ છું કે જે પણ દીકરીઓને અથવા તો જે પણ સ્ત્રીઓને PCOSની સમસ્યા છે તે લોકોએ ગભરાવાની જરૂર નથી. દીકરીઓને ખાસ મારું કહેવાનું છે, કારણ કે ઘણીવાર છોકરીઓ ઇન્ટરનેટને આ બધું આવી ગયું છે તો પોતાની જાતે સર્ચ કરતી હોય છે અને તેના કારણે ઘણીવાર ડિપ્રેશનમાં આવી જતી હોય છે. મારી પાસે છે અમુક પેશન્ટ્સ કે જેમની મધર એ લોકોને લઈને આવતી હોય છે કે મેમ, આ લોકો મતલબ ઘરમાં કોઈ જોડે વાત નથી કરતા, અથવા તો એકદમ લોનલીનેસ આપણે કહીએ કે પોતાના જ પેલામાં રહેતા હોય છે. તો ખરેખર આ સમસ્યાના કારણે ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. જો તમારું વજન વધારે છે તો આજે જ તમે એક નિયમ બનાવો કે તમારી જે લાઈફસ્ટાઈલ છે તેને તમારે ચેન્જ કરવાની છે. અને જેમ પહેલાં મેં કહ્યું એ પ્રમાણે કે મન હોય તો માળવે જવાય. અને હું ઈચ્છું છું કે જે પણ લોકો મારો આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે તે બધા જ એક નિયમ બનાવશે અને આ સમસ્યામાંથી વહેલી તકે બહાર આવશે. જે સ્ત્રીઓ છે જે લોકોને અત્યારે પ્રેગ્નન્સી માટે પ્લાન કરી રહ્યા છે અને PCOSની તકલીફ છે, તે લોકોએ પણ ગભરાવાની જરૂર નથી. તમે તમારા ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો, અથવા તમે ઓર્કિડ પર પણ આવી શકો છો. તમારું રિપોર્ટ્સ અને બધું થશે. હોર્મોનલ ઇમ્બેલેન્સ હશે તો એના માટે તમને મેડિસિન સ્ટાર્ટ કરવામાં આવશે અને જરૂર ને જરૂર તમે રિઝલ્ટ લઈને જશો. થેન્ક યુ. તો કાર્યક્રમના અંતમાં હું ડૉક્ટર કાજલ માંગુકિયા મેમનો આભાર માનીશ કે તમે તમારો સમય અને તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કર્યો. અને આપ સૌ જે આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો
તે તમને તમારામાંથી કોઈને પણ PCOS કે PCODને લઈને અથવા આ કાર્યક્રમને લઈને જો તમારા કોઈ પણ સવાલ છે તો તમે અમને અમારા કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને અમારો આ પ્રોગ્રામ સવાલ તમારા દર બુધવારે રાત્રે 8 કલાકે YouTube પર રિલીઝ થાય છે, તો તમે ત્યારે પણ જોઈ શકો છો. થેન્ક યુ.